જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ બીજો ચેપ્ટર બીજું એમાં સ્વાધ્યાયના દાખલામાં આપણે જે સમજૂતી મેળવતા હતા એમાં એક થિયરીનો લેક્ચર કાલે લીધો હતો. એની સાથે આજે પણ એમાં એક અપડેટ આપણે એડ કરવાનું છે. તો બરાબર આગળનો લેક્ચર નંબર 7 અને આજનો લેક્ચર નંબર 8, આ બે લેક્ચર તમારા માટે બહુ જ મહત્વના અને અગત્યના છે. આ બે લેક્ચરમાંથી મોસ્ટ ઓફ 3 માર્કની જે બે દાખલી છે પૂછાવા યોગ્ય છે. તો 7મા લેક્ચરનું એક સામાન્ય રિવિઝન લઈ અને 8મા લેક્ચરમાં મારે આજે શું કરાવવાનું છે બંને બાબત બહુ કહું છું, બરાબર? તો ધ્યાનથી સાંભળજો, બરાબર? જે કંઈ પ્રશ્ન રહે એ પ્રશ્નોત્તરી હું કહું ત્યારે તમે મને પૂછતા રહેશો. આપણે સમજવાનું છે કે ડિબેન્ચર છે એ પરત કરવાના હોય. ડિબેન્ચર એ એક ધંધાનું દેવું છે, ઉછીની મૂડી છે, એટલે પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડવાના છે. એમાં આપણે બે પોઈન્ટ મહત્વના જોવાના છે. ડિબેન્ચર છે મૂળ કિંમતે પરત કરવાના, આપણે આ 7મા લેક્ચરમાં જોયું. તો બેઝિક આપણે છે ને આ આમનોંધ જોઈએ. તો પહેલી બીજી આમનોંધ તમે શેર મૂડીમાં જે શરૂઆત કરી ત્યારથી માંડીને ડિબેન્ચરમાં મેં તમને સમજૂતી આપી ત્યારથી માંડીને બંનેમાં આપણે પહેલી બે આમનોંધ આપણે શીખી ગયા છીએ. અહીં હેડિંગ એ પૂછી જોવાનું કે મૂળ કિંમતે બહાર પાડી, એટલે આ જે આમનોંધ રહી એ મૂળ કિંમતની આમનોંધ છે. એટલે પહેલી જે બે આમનોંધ છે ને મૂળ કિંમતની છે, બરાબર? કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે. પછી મૂળ કિંમતે પરત કરવા, એટલે ત્રીજી અને ચોથી આમનોંધ છે મૂળ કિંમતે પરત કરવાની. હવે ડિબેન્ચર પરત કરવાના થાય તો શું થાય? તો ડિબેન્ચરનું ખાતું જમા હતું એનું ખાતું બંધ કરો એટલે તમારે ઉધાર કરવું પડે, એટલે ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર કરો એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. જેવા ડિબેન્ચર હોલ્ડરને તમે પૈસા ચૂકવશો એટલે ડિબેન્ચર હોલ્ડર લેનાર બનશે એટલે ઉધાર, અને ધંધામાંથી બેંક સિલક ઘટશે એટલે બેંક ખાતે જમા. આપણે શું જોયું? મૂળ કિંમતે બહાર પાડો એટલે પહેલી બે આમનોંધ, અને મૂળ કિંમતે પરત કરવા એટલે છેલ્લી બે આમનોંધ. હવે આમાં બીજું સ્ટેપ એ જોઈએ, મૂળ કિંમતને બદલે ત્યાં પ્રીમિયમ થઈ જશે, પણ પરત કરવાના તો મૂળ કિંમતના જ રહેશે. હાલો, આ સેકન્ડ સ્ટેપ આપણી પાસે આવી ગયું. બરાબર, આખું સ્ટેપ જોઈએ કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવાના છે અને મૂળ કિંમતે પરત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આ સ્ટેપમાં મેં તમને જે 4 આમનોંધ લખાવી, જે સમજાવી, એ જ 4 આમનોંધ આમાં મેં કમ્પ્લીટ કરેલી છે. એ 4 આમનોંધ મેં આમાં કમ્પ્લીટ કરેલી છે. તો અહીં મેં જે પ્રીમિયમ એડ કર્યું, તમે પ્રીમિયમ કઈ આમનોંધમાં શું કર્યું એટલું જ તમારે સમજવાનું છે. એટલે તમારા મગજમાં ડેટા એક ફિટ કરવાનો કે પ્રીમિયમે બહાર પાડવાના હોય તો કઈ આમનોંધમાં પ્રીમિયમ આવે અને એ ક્યાં લખાય. તો એટલું મગજમાં રાખવાનું કે બીજી આમનોંધમાં પ્રીમિયમ આવે અને ડિબેન્ચર છે એની નીચે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય. હવે આ જમા શા માટે થાય? તો પ્રીમિયમ એ ધંધાની આવક છે એટલે જમા કરશું. જ્યારે મૂળ કિંમતે પરત કરવાનો તો ત્રીજી ચોથી આમનોંધમાં કાંઈ પ્રશ્ન નથી. હાલો, નેક્સ્ટ સ્ટેપ જોઈ લઈએ. એના પછીનું સ્ટેપ હજી એક. ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય તો મૂળ કિંમતે પરત કરવાના છે. સ્ટેપ એમનેમ છે. તો જે આપણે મૂળ કિંમતે બહાર પાડવાના હતા એમાં વટાવ આવ્યો, તો વટાવ ક્યાં આવ્યો? તો કે બીજી આમનોંધમાં ઉધાર કર્યો. હવે બીજી આમનોંધમાં શા માટે વટાવ ઉધાર કર્યો? તો વટાવ એ ધંધાનું નુકસાન કહેવાય. વટાવ એ ધંધાનું નુકસાન કહેવાય, એટલા માટે આપણે ઉધાર કર્યો. આ મેં શું સમજાવ્યું? તો કે મેં તમને 3 રીત સમજાવી, બરાબર? કેની? તો કે ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના છે એટલે 3 રીતમાં જુઓ કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. પ્રીમિયમે બહાર પડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. વટાવથી બહાર પડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા, બરાબર? આ બેઝિક મેં જે કાલે સમજાવ્યું હતું એનો રિપીટ રિવિઝન લેક્ચર લીધો. હવે મારે આમાં શું એડ કરવાનું છે એ મારે તમને કહેવાનું છે, બરાબર? તો ડિબેન્ચર જે મૂળ કિંમતે પરત કરવાના હતા એના બદલે પ્રીમિયમે પરત કરવાના થાય. તો અહીં જે મૂળ કિંમતે પરત કરવાના હતા એની જગ્યાએ 3માં પ્રીમિયમે પરત કરવાના એવો શબ્દ આપણે એડ કરવાનો થશે.
હવે આજનો લેક્ચર 8મો લેક્ચર. આજે આપણે શીખવાનું છે શું? તો કે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય. તો આપણે જે 3 સ્ટેપ શીખી ગયા હતા એ 3 સ્ટેપમાં પ્રીમિયમથી પરત કરો તો પ્રીમિયમથી પરત કરવા અને પ્રીમિયમથી પરત કરવા આ રીતના શબ્દ તમારી સામે આવી ગયા છે. તો આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો થશે. હવે આ સમજવા માટે 3 જે સ્ટેપ હતા એના જ છે. મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા, પ્રીમિયમે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા, વટાવથી બહાર પાડી પ્રીમિયમે પરત કરવા. પણ યાદ રાખવાનું હોય છે કે જે ડિબેન્ચર એને બહાર પાડ્યા હતા એ પ્રીમિયમ સહિત પરત કરવાના થશે. મતલબ શું? તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, એને બહાર પાડ્યા હોય ત્યારે એમ કીધું હોય કે હું તમને 120 રૂપિયા ચૂકવીશ. તો 100 રૂપિયાના બદલે કંપનીએ 120 રૂપિયા ચૂકવવા પડે. એણે અગાઉ નક્કી કરેલ છે. પછી કીધું હોય કે 5 વર્ષ પછી ચૂકવીશ, 7 વર્ષ પછી ચૂકવીશ કે 12 વર્ષ પછી ચૂકવીશ. પણ બધી રકમ છે એ પ્રીમિયમથી જ ચૂકવવાની થાય. હવે એની સમજૂતીમાં જોઈ લઈએ કયા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે, પ્રીમિયમે કે વટાવથી બહાર પાડ્યા હોય, એટલે બહાર પાડવાની આ 3 રીત તમને ખબર છે. મૂળ કિંમતે પણ બહાર પાડી શકાય, પ્રીમિયમથી બહાર પાડી શકાય, વટાવથી બહાર પાડી શકાય. આ આપણે જ્યારે ડિબેન્ચરનું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે પહેલો લેક્ચર, બીજો લેક્ચર અને ત્રીજો લેક્ચર આ 3 લેક્ચરમાં આપણે આ શીખી ગયા છીએ. અને હમણાં મેં તમને જે આગળ જે સમજૂતી આપી એમાં 3માં પહેલી બને આમનોંધ છે આ 3ની હતી. હવે એમાં ફેર શું આવ્યો? તો કે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે. એટલે પૈસા જ્યારે આપણે એને પાછા આપશું ત્યારે એ રૂપિયા આપણે એને પ્રીમિયમ સહિત પાછા આપવા છે. ડિબેન્ચર છે એ પ્રીમિયમથી આપણે પરત કરવા છે. તો આ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવો પડશે. હવે જોઈએ તો એમાં શું કહે છે? તો કે જ્યારે ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ છે. કંપનીને જે પૈસા પાછા આપવા પડશે એટલે કંપની માટે થયું એ નુકસાન. બરાબર. હવે આ જે નુકસાન થયું છે એ પરત પ્રીમિયમની રકમ છે. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે. એટલે આપણે જ્યારે નોંધ કરશું ત્યારે આ એક શબ્દ છે, આ વાક્ય આખું છે આપણે લખવાનું થશે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. એટલે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડશું ત્યારે જ આપણે અગાઉથી નોંધ કરી લેશું કે આ રૂપિયા જ્યારે ડિબેન્ચર હોલ્ડરને પાછા આપવાના થશે ત્યારે 100 રૂપિયાની મૂળ કિંમત હતી, પ્રીમિયમ 20 રૂપિયા હતું. તો એણે જ્યારે ડિબેન્ચર ખરીદ્યા ત્યારે કંપનીમાં આપણી પાસે એની પાસેથી 100 રૂપિયા એવા છે. પણ આપણે એને જ્યારે પરત કરવાના થશે ત્યારે 120 રૂપિયા થશે. તો વધારાના 20 રૂપિયા એ ધંધાનું થયું નુકસાન. એ આપણે લખશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ ડિબેન્ચર પરત કરવાનું નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તેમજ ભવિષ્યમાં થતું પ્રીમિયમ એ કંપની માટે શું કહેવામાં આવે છે? તો કે દેવું કહેવામાં આવે છે. એટલે તેથી આપણે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરશું. આપણે 2 પોઈન્ટ કરવા પડે કે આ 20 રૂપિયા જે ઉધાર્યા એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ ઉધાર થયું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ છે એ આપણે શું કરી દેશું? જમા કરશું. એટલે આપણે માટે એક આખે આમ નોંધ બની કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. હવે આમાં જે આમનોંધ આપેલી છે એ આમનોંધ હું તમને સમજાવી દઉં. જ્યારે ડિબેન્ચર અહીં તમને કીધું છે મૂળ કિંમતે બહાર પાડવાના હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય. કેમ કીધું? તો કે પ્રીમિયમથી પરત કરવાના હોય. તો મૂળ કિંમતવાળી આમનોંધ આપણે શું શીખી ગયા? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. તો વધારાના શબ્દ કેટલા એવા એ ગોતો આમાં? તો કે વધારાના શબ્દ, વધારાના 2 વાક્ય તમારી સામે આવ્યા.
એક ઉધાર આવ્યું. શું આવ્યું? ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. એ જો મેં તમને કીધું ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે એના બદલામાં તમારે જે જમા કરવાનું થયું શું આવ્યું? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો અહીં મેં તમને કીધું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો જ્યારે આ પ્રીમિયમથી પરત કરવાના થશે, આ જે રકમ છે એ પ્રીમિયમથી પરત કરવાની થશે, ત્યારે તમારે આ બે લાઈન એડ ઓન કરવાની થશે. તો મેં તમને જે કીધું છે એમાં આપણે એડ કરશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. એટલે આપણે એમાં કીધું છે મૂળ કિંમતે બહાર પાડવાના છે, એટલે મૂળ કિંમતને આમનો નામનમ રહેશે. મૂળ કિંમતને આમનો નામનમ રહેશે. હવે શું કરવાનું કીધું? પ્રીમિયમે પરત કરવાના છે. તો આપણે બીજી આમનોંધમાં જાશું. બરાબર, અહીંયા આપણે એમાં પોઈન્ટ છે એક એડ કરવાનો થશે. બરાબર, આપણે લીધું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે એ વસ્તુ શું કરવાની એની સાથે? તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, જે ડિબેન્ચર ખાતે જમા છે એની સાથે તમારે લખવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. એટલે હવે તમારે શબ્દ વિદ્યાર્થી મિત્રો હાઇલાઇટ્સ એ ભી કરવાનો કે પ્રીમિયમથી પરત કરવાના છે તો એ પરત પ્રીમિયમ કહેવાય. પ્રીમિયમથી પરત કરવાના છે તો પરત પ્રીમિયમ કહેવાય. અને પ્રીમિયમથી બહાર પાડ્યા છે એ જામીનગીરી પ્રીમિયમ અનામત કહેવાય. આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે. તો હાલો પહેલું સ્ટેપ આપણે શીખીએ છીએ કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના. પ્રીમિયમથી પરત કરવાના થયા તો શું થયું? તો કે બીજી આમનોંધ છે એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે તમે જમા કર્યા. હવે જ્યારે તમે ત્રીજી આમનોંધ લખશો ત્યારે ડિબેન્ચર ખાતે ઉધાર કરશો એની સાથે તમે ડિબેન્ચર પરત જે પ્રીમિયમ છે એ તમે કરશો ઉધાર. કારણ કે આની રકમ પણ તમારે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની થશે. એટલે આ બંને રકમનો ટોટલ થશે એ ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે. આ 1, 2 અને 3 પોઈન્ટ કેના કારણે આવ્યા? તો કે પ્રીમિયમથી પરત કરવાના છે એના કારણે. મૂળ કિંમતની એમાં ક્યાંય નોંધ નથી. પ્રશ્ન ક્યાં આવીને ઊભો છે? તો કે પ્રીમિયમથી પરત કરવાના છે ત્યાં. તો તમને શબ્દ જ્યારે વાપરે કે પ્રીમિયમથી પરત કરવાના છે તો યાદ રાખવાનું કે બીજી આમનોંધમાં ધંધાનું નુકસાન નોંધવાનું કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. શેના છે? તો પરત પ્રીમિયમના. તો લખવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અને ત્રીજી આમનોંધમાં અહીં જેમ ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કર્યું, આ બંને વિગત ત્રીજી આમનોંધમાં ઉધાર કરવાની. બરાબર, તો 3 શબ્દ દરેક આમનોંધમાં એડવન થશે. હાલો બીજો પોઈન્ટ આવ્યો તો એમાં હું શું કરું છું? ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવાના છે. તો જો જામીનગીરી પ્રીમિયમ અનામત મેં જમા કરેલું છે પણ પ્રીમિયમથી પરત કરવાના છે. પ્રીમિયમથી પરત કરવાના છે તો 3 લાઈન તમારે એડ કરવાની થાય છે. બધી લાઈન તમારે યાદ રાખવાની છે. કઈ? તો બીજી આમનોંધમાં તમારે શું કરવાનું રહ્યું? ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ઉધાર કરવાનું છે. તો અહીં આપણે કરી દઈશું ઉધાર. પછી શું કરવાનું કીધું? બીજી આમનોંધમાં તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવાનું કીધું છે. તો આપણે એ ત્રીજા સ્ટેપમાં કરી દઈશું જમા. બરાબર, ત્રીજું સ્ટેપ છે એમાં આપણે આપી દઈશું જમા રકમ એની. ચાલો નેક્સ્ટ. હવે અહીં તમે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કર્યું તો અહીં ત્રીજી આમનોંધમાં એ રકમ તમારે છે એ ઉધાર કરવાની છે. તો ત્યાં તમે ઉધાર પણ એની સાથે કરી દેશો.
તો તમારે 3 જગ્યાએ બરાબર બીજી આમ નોંધમાં ઉધાર જમા અને ત્રીજી આમ નોંધમાં ઉધાર આ 3 શબ્દ યાદમાં રાખવાના છે. હાલો ત્રીજું સ્ટેપ આવ્યું વટાવથી બહાર પાડવા. તો વટાવ બીજી આમ નોંધમાં તમે ઉધાર કરેલો છે એમનેમ જ રહેવા દેવાનો છે. એમાં આપણે કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી બરાબર. પણ પ્રીમિયમથી પરત કરવાના છે તો અહીં પણ 3 લાઈન એડ કરવાની થશે. બીજી આમ નોંધમાં નુકસાન ઉધારવાનું છે. બીજી આમ નોંધ છે એમાં નુકસાન આપણે ઉધાર કરવાનું છે. તો વટાવ પછી આપણે ઉધાર કરી દઈશું નુકસાન, અને ડિબેન્ચર છે એની સાથે પરત પ્રીમિયમ જમા કરવાનું છે. એટલે પરત પ્રીમિયમ છે આપણે જમા કરી દઈશું એની સાથે. પરત પ્રીમિયમ છે એ આપણે જમા લઈ લેશું. હવે એ જે પરત પ્રીમિયમ છે ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા, એટલે નેક્સ્ટ ડિબેન્ચર ખાતે ઉધાર. તો એની સાથે પરત પ્રીમિયમ છે એને પણ આપણે ઉધાર કરી નાખશું. બરાબર, ઉધાર કરી નાખશું. તો 3 આમ નોંધમાં મેં શું કર્યું છે તો કે 3 આમ નોંધમાં એક જ જગ્યાએ દરેકમાં સેમ એન્ટ્રી મેં આપી છે કે કઈ આમ નોંધમાં કયો શબ્દ એડ કરવાનો. તમારે માત્ર એક આમ નોંધ શીખવાની છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. બીજી આમ નોંધમાં એટલું એડ કરવાનું. ત્રીજી આમ નોંધમાં ડિબેન્ચર બહાર પાડતા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે છે ઉધાર કરી દેવાનું થશે. પરત પ્રીમિયમ તમારે યાદ રાખવાનું. આપણી પાસે જો 2 પ્રીમિયમ ભેગા થશે. જો પ્રીમિયમ વાળી આમ નોંધમાં જો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. તો અહીં જો જામીનગીરી પ્રીમિયમ અનામત જમા છે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા છે. તો જ્યારે આપણે આમ નોંધમાં રકમ રૂપિયા મૂકશું ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામતના રૂપિયા કેટલા છે અને ડિબેન્ચર પરત પ્રીમિયમના રૂપિયા કેટલા છે, આ બંને રૂપિયા અલગથી છે એ નોંધવાના થશે. એ પોઈન્ટ ખાસ આપણે ધ્યાનમાં લેવાનો થશે.